હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તલ સિંગની ચીક્કી તો બહુ બધી વાર ખાધી, તો આજે બનાવશું સીડ્સની ચીક્કી। તો બધા મિક્સમાં મેં સીડ્સ લીધા છે, ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ બધા સીડ્સને શેકી લેશું। છેલ્લે સિયા એડ કરશું, 1 મિનિટ માટે એને પણ શેકી લઈએ। તો બધા સીડ્સ શેકાઈ ગયા છે, એક વાટકામાં લઈ લઈએ। તો મિક્સ કરી અને એક વાટકો થયો છે, તો એ જ વાટકાના માપથી આપણે એક વાટકો ગોળ લેશું, થોડું ઘી નાખી અને પાયો લેશું। તો પાયો હળવો પણ થઈ ગયો અને કલર પણ ફરી ગયો છે। તો પાણીવાળા વાટકામાં થોડો પાયો એડ કરી અને જોઈ લઈએ, તો પાયો એકદમ સરસ કડક થઈ ગયું છે। તો બધા સીડ્સ સાથે મેં ખમણેલું થોડું ટોપરું લીધું છે, બરાબર મિક્સ કરી લઈએ। હવે પ્લેટફોર્મ ઉપર થોડું તેલ લગાડી અને આ મિશ્રણને પાથરી થોડું ઠંડુ થાય એટલે વેલણથી વણી અને જેવું કટ કરવું હોય એવું ગરમ જ હોય ત્યારે કટ કરી લેવાનું। કટ કરી અને આ ચીક્કીને 5 મિનિટ ઠંડી થવા દેવાની। હવે ઉઠલાઈ લેશું। તો એકદમ ક્રિસ્પી ખસ્તા સીડ્સની ચીક્કી તૈયાર છે। એન્જોય।